तकदीर है क्या मैं क्या जानूं, तकदीर है क्या मैं क्या जानूं, तकदीर है क्या मैं क्या जानूं, मैं आशिक हूँ तदबीरों का, मैं आशिक हूँ तदबीरों का। કોણ છે આ અજાણ્યો લાગતો યુવક જે દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની પાસે બેસીને એમનું ગીત ગાઈ રહ્યો છે? કોણ છે આ એક સાધારણ લાગતો વ્યક્તિ જેના હાથમાં પોતાનો હાથ મૂકીને દિલીપ કુમાર ગીતનો તાલ આપી શકે છે? વાત છે એક ઋણાનુબંધની, એક એવા સંબંધની જેનું કોઈ નામ ન હતું, એકબીજાને કોઈનું કંઈ કામ પણ ન હતું, હતી ફક્ત ખેવના અને લાગણી. વાત છે એક સાધારણ જણ અને સુપરસ્ટાર વચ્ચેના સંબંધની. નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે. હું છું દૈવત ત્રિવેદી. વાત કરવી છે સુપરસ્ટાર દિલીપ કુમાર અને ગુજરાતના એક સાધારણ વ્યક્તિ જે હજુ પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એ બંને વચ્ચેના ઋણાનુબંધની. સંબંધ કેવો હોય? વિખ્યાત હસ્તીઓ સાથે ફોટા પડાવવા પૂરતો સંબંધ પણ હોઈ શકે. એ ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને એમની રિફ્લેક્ટેડ ગ્લોરીમાં ઉજળા થવાનો શોખ પણ ઘણાને હોઈ શકે. અને કેટલાક વિરલા એવા હોય કે જેમને કોઈ અપેક્ષા વગર કોઈની પણ સાથે નાતો બંધાઈ જાય તો એ નાતો સજ્જડ રીતે નિભાવે, પછી એ સાધારણ વ્યક્તિ હોય કે દિલીપ કુમાર જેવા દિગ્ગજ અભિનેતા હોય. એ વ્યક્તિનું નામ મિલન ઝાંખરા, વતન અમરેલી જિલ્લાનું રાજુલા. બાળપણથી એને ગાવાનો શોખ, ગળું બહુ સારું, પણ નાના સેન્ટરમાં ગાયક તરીકે શું કરી શકાય? તો સંતવાણીના કાર્યક્રમો મળે, ડાયરામાં ગાવા મળે, એથી વિશેષ નહીં. મોટા ગ્રુપમાં, મ્યુઝિકલ ગ્રુપમાં જોડાવવું હોય તો મોટા શહેરમાં જવું પડે, રાજકોટ, ભાવનગર, અમદાવાદ. મિલને એમ વિચાર્યું કે જો કારકિર્દી બનાવવા માટે ગામ છોડવાનું જ છે તો પછી મુંબઈ શા માટે નહીં, જે બોલિવૂડનું સેન્ટર છે. એ મુંબઈ પહોંચે છે, ગાયક તરીકે તકદીર અજમાવવા માટે સંઘર્ષ કરે છે. જુદી જુદી જગ્યા કાર્યક્રમોમાં જાય, બધાને મળે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોતાનું રેકોર્ડિંગ પણ આપતો હશે. એમ એ પ્રયત્ન કરતો ગયો, થોડી થોડી પ્રગતિ થતી ગઈ. છેલ્લે વિખ્યાત ગાયક સુદેશ ભોંસલેના ગ્રુપમાં પણ જોડાયો. પણ આ સંઘર્ષની સમાંતરે એનો એક સંપર્ક કેળવવાનો મિલનને શોખ ગણો, આદત ગણો કે વ્યાવસાયિક જરૂરિયાત ગણો, એ દરેકની અભિનેતાઓ સાથે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની સાથે સંબંધો કેળવવા પ્રયત્ન કરતો રહે. કોને ખબર ક્યારે કયો સંબંધ એને કઈ દિશામાં લઈ જાય, ક્યાં એની કારકિર્દીમાં નિર્ણાયક વળાંક આપે, નક્કી નથી. એ હિસાબે મિલન બધાની સાથે સંપર્કમાં આવે. એમાં ફિલ્મ અભિનેતા, વિખ્યાત ખલનાયક પ્રાણ સાહેબના સંપર્કમાં આવ્યો. પણ પ્રાણ સાહેબ સાથેનો ઘરોબો એટલો બધો ઘનિષ્ઠ બન્યો કે પ્રાણ સાહેબના કોઈ કામથી એકવાર એને દિલીપ કુમારના ઘરે જવાની એને તક મળી. પાલી હિલ, મુંબઈ ખાતે. પાલી હિલ ખાતે દિલીપ કુમારનો બંગલો છે. ત્યાં દિલીપ કુમારને કંઈક પ્રાણ સાહેબના કામથી મિલને જવાનો એકવાર મોકો મળ્યો. એકવાર પહેલી વાર જ્યારે દિલીપ કુમારને મળ્યો ત્યારે દિલીપ કુમારની સાલસતા, સહજતાથી મિલન બહુ અંજાયો કે આવડા મોટા અભિનેતા, જરાધર જેને અભિનયની પાઠશાળા કહેવાય છે, હિન્દી સિનેમાના અભિનયની જે ટેક્સ્ટ બુક છે, એવો મહાન કલાકાર, એવો મહાન વ્યક્તિ રૂબરૂ મળે ત્યારે આટલો સહજ હોય? મિલન તો એનાથી અંજાય, કારણ કે આ તો દિલીપ કુમાર છે, એની પ્રતિભાથી કોણ ન અંજાય. પણ એ મજા આવે એવી વાત એ બની કે મિલનની સાદગી, મિલનની સરળતા અને ખાસ તો નિસ્વાર્થ ભાવની ખેવના, એનાથી દિલીપ કુમાર બહુ પ્રભાવિત થયા.
એટલે છૂટા પડતી વખતે દિલીપ કુમારે કહ્યું કે જબ કભી વક્ત મિલે તો આતે રહેના, અને એમ મિલનનું આવવા જવાનું શરૂ થાય છે દિલીપ કુમારના ઘરે. જ્યારે સમય મળે ત્યારે દિલીપ કુમારના ઘરે જાય, એમની સાથે બેસે, એમની જૂની જૂની વાતો સાંભળે. દિલીપ કુમારના કહેવાથી ક્યારેક એમના ઉપર પિક્ચરાઇઝ થયેલા ગીતો મિલન ગાય. અવાજ બહુ સરસ, એટલે દિલીપ કુમારને મજા આવે. દિલીપ કુમારની શારીરિક હાલત ત્યારે અત્યંત કફોડી, કોઈના ટેકા વગર એ ડગલું પણ માંડી શકે નહીં. એમને પોતાના બગીચાની લોન ઉપર ચાલવાની ઈચ્છા થાય તો મિલન એમને ટેકો કરે, 4-5 ડગલા થોડેક સુધી ફેરવે, બેસાડે, એમની દવાઓનું ધ્યાન રાખે. સાયરાબાનું કે ઘરમાં બીજા કોઈ હાજર ના હોય સહાયકો, તો મિલન એમની સાથે રોકાય. દિલીપ કુમાર એ અરસામાં વારંવાર બીમાર પડે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડે. એ સઘળો સમય મિલન જ પોતાના તમામ કામધામ પડતા મૂકીને એમની સાથે હોસ્પિટલમાં રોકાય. કેટલા પ્રસંગ એવા બન્યા છે કે દિલીપ કુમારની સાથે આ સાથેના વિડીયોમાં તમે જોઈ શકશો. દિલીપ કુમાર અત્યંત આજાર અવસ્થામાં છે, સ્મૃતિ ગુમાવી ચૂક્યા છે. એવે સમયે મિલન એમના ગીત ગાય એટલે મિલનનો હાથ પકડે અને ગીતના તાલે હથેળી દબાવતા જાય. આ બહુ જ ભાવવાહી દ્રશ્યો છે, જેમાં એ બંને વચ્ચેના સંબંધની ઊંચાઈ આપણે અનુભવી શકીએ. પછી કોરોના કાળ આવ્યો. કોરોના કાળમાં કામ મળતું બંધ થઈ ગયું. મુંબઈમાં બધું જ, આખું ભારત બંધ હતું, મુંબઈ પણ બંધ હતું. મિલનને ફરજિયાતપણે વતનમાં રાજુલા આવવાની ફરજ પડી. એને પોતાને કોરોના થયો અને એ અરસામાં એક રાત્રે દિલીપ કુમાર બીમાર પડ્યા, હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મિલન રોજ દિવસમાં 2 વાર ફોન કરીને સાયરાબાનુ સાથે વાત કરે છે. સાયરાબાનુ પણ એને બહુ જ અંગત ગણે છે, કારણ કે બંને નિસંતાન દંપતીને આર્થિક સમૃદ્ધિની કોઈ ખોટ નથી, એ જાણીતી વાત છે. એમના મિત્રો, પરિચિતો, અઢળક લોકો, આખી દુનિયા એમને ચાહે છે. દિલીપ કુમાર વચ્ચે કોને અહોભાવ ના હોય, પણ જે ખાલીપો હતો એ એમની વાત સાંભળનારાનો હતો, એમની એકલતાને પૂરનારાનો હતો. અને એ કામ સહજ ક્રમમાં મિલને કોઈ અપેક્ષા વગર કર્યું હતું. એક રાત્રે મિલને સાયરાબાનુને ફોન કર્યો, સાહેબને તબિયત કેમ છે, તમે એકલા કેમ પહોંચી વળો છો, તમે કહો તો હું આવી જાઉં. સાયરાબાનુ કીધું કે કોરોનાની પરિસ્થિતિ છે, તું જ્યાં છો ત્યાં બરાબર છો, તું પોતે બીમાર છો, તારે આવવાની જરૂર નથી. જેમ તેમ એ રાત્રે મિલને ચિંતામાં, ઊંઘ આવતી નહોતી, આંખમાં અજંપો હતો, કારણ કે સમાચાર એવા હતા કે દિલીપ કુમારની પરિસ્થિતિ એકદમ કથળતી જાય છે. વહેલી સવારે એને હજુ કાચી પાકી ઊંઘ આવી છે, ત્યાં એનો મોબાઈલ રણકે છે. એ સ્ક્રીન ઉપર જોવે છે સાયરાબાનુ. એ મનોમન સમજી તો જાય છે પણ સ્વીકારવા તૈયાર નથી, એટલે ફોન રિસીવ કરે છે. સામા છેડેથી થોડીક પળોની ચૂપકીદી પછી સાયરાબાનુ બોલે છે, મિलन बेटे मुंबई आ सकते हो? यूसुफ साहब चले गए, तू जल्दी मुंबई पहुंच. एक दिग्गज अभिनेताना पत्नी જ્યારે તમને એવું કહેતા હોય કે તું મુંબઈ પહોંચ, ત્યારે એમાં રહેલો લાગણીનો સાદ મિલને સાંભળ્યો. એ સમયે ઘણા બધા નિયમો હતા પ્રવાસ કરવા માટે. RT-PCR ટેસ્ટ નો રિપોર્ટ જોડે હોવો જોઈતો હતો, એ વગર મુસાફરી શક્ય ન હતી. મિલને એ બધું બતાવ્યું. રાજુલાથી કોઈ વાતે અમદાવાદ પહોંચે ને અમદાવાદથી ફ્લાઇટ લે, ભાવનગરથી ફ્લાઇટ લે, પોસિબલ નહોતું, એટલે ટેક્સી કરીને અમદાવાદ આવે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ટિકિટ કરાવે છે, મુસાફરી કરવા જાય. એની પાસે RT-PCR ટેસ્ટ નથી, કારણ કે ટેસ્ટ કરાવવો, રિપોર્ટ આવતા સમય લાગે, એટલો સમય મિલન પાસે છે નહીં. એણે એરપોર્ટ ઉપર અધિકારીઓને કીધું કે દિલીપ કુમારની અંતિમ વિધિમાં હું જાઉં છું, તો પેલા હસવા માંડ્યા. કોણ માને એની વાત કે દિલીપ કુમારની અંતિમ વિધિમાં તું ન જાય તો શું આભ તૂટી પડશે, ભાઈ તું કોણ છે કોણ? ત્યારે એણે દિલીપ કુમાર સાથેના પોતાના ફોટા બતાવતો હતો અને રિક્વેસ્ટ કરતો હતો કે મારે એમની સાથે બહુ જ અંગત સંબંધો છે, મને જોઈને તમને નહીં લાગે પણ આ ફોટા જોઈને તો માનો. ત્યારે એરપોર્ટ ઉપરથી એને અનુમતિ મળે છે. એ મુંબઈ પહોંચે છે. મુંબઈ એરપોર્ટ ઉપર લેવા માટે એને ગાડી આવેલી છે અને એ દિલીપ કુમારની અંતિમ વિધિમાં છેલ્લી ઘડીએ હાજરી આપે છે. દિલીપ કુમારનો જનાજો નીકળે છે. આગળ શાહરૂખ ખાન ચાલે છે, એની લાઈનમાં હરોળમાં ક્યાંક મિલન પણ ઉભેલો છે. આ એક સાધારણ વ્યક્તિ સાથેના સુપરસ્ટારના સંબંધોની વાત આજે પણ
મિલન નિયમિત રીતે સાયરાબાનુના સંપર્કમાં પણ રહે છે. દિલીપ કુમારના એમની ગેરહાજરીમાં એમના ખાલીપાને અનુભવતો રહે છે. એમની આદમકદ તસવીર છે એમના બંગલાના ડ્રોઈંગ રૂમમાં, એની સામે ઊભો રહીને દિલીપ કુમારની સ્ટાઇલમાં જ એમના ડાયલોગ બોલે, એમના ગીતો ગાય. તકદીર હૈ ક્યા મેં ક્યા જાનું, મેં આશિક હું તદબીરોं કા. કદાચ દિલીપ કુમારને સ્વર્ગમાં પણ જન્નતમાં પણ એક ખાલીપો પૂરાતો લાગતો હશે. આવા વધુ રસપ્રદ કિસ્સાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. मैं बंदा अपनी हिम्मत का, मैं मालिक अपनी किस्मत का, मैं बंदा अपनी हिम्मत का. देखेंगे तमाशा दौलत का, ओ यारा दौलत का, ओ लाला दौलत का. है शौक तुझे दीवानों का, मैं आशिक हूँ तदबीरों का, चंद्र लकीरों का.